टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। નમસ્કાર, હું છું આપની સાથે હિરલ મહેતા। TV9 ગુજરાતીમાં આપનું સ્વાગત છે। મહત્વના સમાચાર અત્યારે રાજકોટથી સામે આવી રહ્યા છે। અહીંયા તબીબની બેદરકારીના કારણે બાળકના મૃત્યુ થયો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। રાજકોટમાં વાંકાનેરની હરિઓમ હોસ્પિટલના તબીબ સામે ગંભીર આક્ષેપ લગાવવામાં આવ્યા છે। તબીબની બેદરકારીને કારણે બાળકનું મોત થયાનો પરિવારનો આક્ષેપ છે। હાથની ઈજાનો ઓપરેશન માટે લઈ ગયાના ફક્ત 15 મિનિટમાં જ બાળકનું મોત થયું હતું। બાળકને હાથમાં ઈજા થતા હોસ્પિટલના સંચાલકોએ ઓપરેશન જણાવ્યું હતું। ત્યારે દેવસર ગામે શાળાથી પરત જતા સમયે પડી જતા બાળકને હાથમાં ઈજાઓ થઈ હતી। હોસ્પિટલમાં સારવાર માટે પણ બાળક ચાલી આવ્યો હોવાનો પરિવારનો દાવો છે। બાળકના મૃતદેહને સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો છે। અમારી તો માંગણી છે કે ડોક્ટર દ્વારા જે કોઈ કાર્યવાહી થઈ અમારી આ ફોરેન્સિક રિપોર્ટ આવે એ પ્રમાણે અમારે કાર્યવાહી થાય ડોક્ટરની કે કોઈ ડોક્ટરની બેદરકારી છે કે કઈ બીજી બાબત છે એ અમારી માંગણી છે સત્ય બહાર આવે। સંવાદદાતા મોહિત ભટ્ટ જોડાયા છે ફોનલાઈન પર। મોહિત, જણાવશો કે જે પ્રકારે આક્ષેપો કરવામાં આવી રહ્યા છે કે જે તબીબ હતા તેને બેદરકારીના કારણે બાળક મોતને ભેટ્યો છે, શું વિગતો સામે આવી રહી છે? ચોટીલાના દેવસર ગામનો આ બનાવ છે કે જ્યાં શાળાએથી વનરાજ મેસરીયા નામનો એક વિદ્યાર્થી છે તે પોતાની ઘરે જઈ રહ્યો હતો। તે દરમિયાન તે પડી ગયો હતો અને તેને હાથના ભાગે ઈજા છે તે પહોંચી હતી। તાત્કાલિક જ તેને સારવાર માટે વાંકાનેર છે તે ખસેડવામાં આવ્યો હતો। વાંકાનેરની હરિઓમ હોસ્પિટલમાં જ્યારે તેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ત્યારે તબીબ દ્વારા કહેવામાં આવ્યું હતું કે તેને ઓપરેશન છે તે કરવું પડશે અને જ્યારે તેને ઓપરેશન થિયેટરમાં લઈ ગયા ત્યાંથી 15 મિનિટની અંદર જ જે પરિવારજનોને તબીબ છે તેમના દ્વારા તેમનો જે પુત્ર છે તે મૃત્યુ પામ્યો છે તેવું કહેવામાં આવ્યું હતું, જેને લઈને પરિવારમાં એક શોકનું મોજું પણ ફરી વળ્યું છે। સાથે સાથે તેમને તબીબ દ્વારા ગંભીર બેદરકારી રાખવામાં આવી હોવાનો આક્ષેપ છે તેમના દ્વારા કરવામાં આવ્યો છે। કારણ કે પરિવારજનોનું કહેવું છે કે બાળક છે તે ચાલીને જે હોસ્પિટલની અંદર પહોંચ્યો હતો અને 15 મિનિટ અંદરમાં એવું તો શું થયું કે તેનું મોત છે તે નીપજ્યું છે। હાલમાં જે મૃતદેહ છે તેને રાજકોટમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યું છે। ફોરેન્સિક પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી છે તે કરવામાં આવશે। જી હિરલ। બિલકુલ મોહિત, આભાર।